વલસાડની વાત કરીએ કે જ્યાં રેલવે વિભાગનું મનમાની પ્રમાણે બાંધકામ જોવા મળી રહ્યું છે। કુદરતી કાંસ પર નાળું નાખી દેવામાં આવતા અને રસ્તો બનાવી દેવામાં આવતા વિવાદ થયો છે। પાલિકાના આરોગ્ય ચેરમેન હિતેશ ભંડારીએ વિરોધ નોંધાવ્યો। પ્રી મોન્સૂન સર્વે દરમિયાન આ ગંભીર બાબત સામે આવી છે। છીપવાડ રેલવે અંડરપાસ નજીક રેલવે વિભાગે કુદરતી કાંસમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેવા આક્ષેપો લાગ્યા છે। રેલવે વિભાગે કુદરતી કાંસમાં આરસીસીના નાળા નાખીને તેને ઉપર બાંધકામ કરી દીધું છે। પાલિકાના આરોગ્ય ચેરમેન હિતેશ ભંડારીએ કોન્ટ્રાક્ટરને પણ કામ અટકાવવા માટે સૂચના આપી હતી। દિવસ પહેલા અમે પ્રી મોન્સૂન કામગીરી માટે સર્વે માટે નીકળ્યા હતા। તે દરમિયાન છીપવાડથી પસાર થતી આ રેલવે લાઇનમાં જે કાંસ કુદરતી કાંસ છે તેમાં રેલવે દ્વારા નાના નાના ગંડારાઓ નાખીને એક બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। જેના લીધે એવું મને ચોક્કસ માનવાનું છે કે ભાઈ આ વખતે 100% જે રેલ આવશે એ માનવ સર્જિત રેલ હશે। જેના લીધે અબ્રામા મોગરાવાડી અબ્રામા યાર્ડ એનો જે પણ ક્લસ્ટમેન્ટ એરિયાનું જે પાણી છે એ તમામ પાણી એથી પસાર થાય છે। એ પાણી 100% રોકવાની શક્યતા રહેલી છે। આના માટે અમે નગરપાલિકા મારફતે રેલવે સાથે એક લેટર પણ લખીને જણાવ્યું છે કે ડિઝાસ્ટર એક્ટ મુજબ આ કાર્યવાહી તમે નહીં કરી શકો। જો કરવી હોય તો તમારે એના માટે જરૂરી પરવાનગી લેવાની રહેશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી। તેમ છતાં આજ દિન સુધી એ લોકો પોતાનું કામ રોક્યું નથી અને આ ગંડારું નાખીને સ્લેબ ભરી રહ્યા છે। નગરપાલિકા પાસે કોઈ પરવાનગી લેવામાં નથી આવી અને અમારી ઉત્તમ જાણ મુજબ કદાચ આરએનબી પાસે બી પણ આ રોડની કોઈ પરવાનગી લેવામાં આવી નથી।